जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। રવિવારનું રંજન આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। અત્યારે જાત જાતના વર્લ્ડ કપ થાય છે। ક્રિકેટનો વર્લ્ડ કપ, એમાં પાછો ભાઈઓનો જુદો, બહેનોનો જુદો, હોકીનો વર્લ્ડ કપ, ફૂટબોલનો વર્લ્ડ કપ। એટલે બધા પોલીસને વિચાર આવ્યો ઈ કે આપણો પોલીસનો વર્લ્ડ કપ કરો। પોલીસના વર્લ્ડ કપમાં કઈ બુદ્ધિજન્ય રમત તો રખાય નહીં, એમાં તો ધોકા પછાડવાના હોય, ગાળાગાળી કરવાની હોય, તો જમાવટ થાય। એટલે એવું નક્કી કર્યું કે આફ્રિકાના જંગલમાં બધા જ દેશના 5-5 પોલીસમેનને લઈ જવાના। 5-5 પોલીસ પસંદ કરીને દરેક દેશની સરકાર આફ્રિકા મોકલે અને આફ્રિકાનું એવું ઘનઘોર જંગલ, અડાબીડ અરણ્ય કે જ્યાં આમ સૂરજનું કિરણ કોઈ દી ન ગયું હોય એવા જંગલમાં લઈ જઈ અને આમ સસલું છૂટું મૂકવાનું। જે વહેલા પકડી આવે એ કપ લઈ જાય। આ પોલીસને માફક આવે એવી રમત। અને ભાઈ, પોલીસનો વર્લ્ડ કપ શરૂ થયો। અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દેશ દેશાવરથી 5-5 પોલીસમેન આવ્યા। આપણે ભારતમાંથી નહીં મોકલા, મહારાષ્ટ્રમાંથી વાઘ મારે ને મોકલો। વાઘ મારે, એની અટક જ વાઘ મારે। બાકી ઘરમાં જો બિલાડી આવે તો વાઘ મારે કબાટ ઉપર ચડી જાય, કબાટ ઉપર હૂતો હોતો કબાટ ઉપર હૂતો હૂતો બિલાડીને શિષ્કારા કરે, એવો બહાદુર વાઘ માર્યો। 5 પોલીસ વાળા પહોંચ્યા ભાઈ ભારતથી અને વર્લ્ડ કપ થયો શરૂ। અમેરિકાનો વારો સૌથી પહેલો હતો। આમ સસલું છૂટું મૂક્યું, 45 મિનિટમાં સસલું પકડી આવ્યો। તાલીઓનો ગડગડાટ કર્યો બધાએ, વાહ। કેનેડાની પોલીસ ગઈ, એ તો વળી 42 મિનિટમાં સસલું પકડી આવ્યો। આહા, કે અમેરિકા કરતા કેનેડા ચડી જાય એમ બધાએ વારાફરતી આવતા હતા। સ્કોટલેન્ડ યાર્ડની પોલીસ વિશ્વમાં નંબર 1 ગણાયો। સ્કોટલેન્ડ યાર્ડ વાળા આવ્યા સાહેબ, 37 મિનિટમાં એવા ઘનઘોર જંગલમાંથી સસલું પકડીને લઈ આવ્યા। સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું બધાએ। 5 મિનિટ સુધી સળંગ તાલી વગાડીને હવે તો નક્કી હતું કે સ્કોટલેન્ડ વાળા જ કપ લઈ જશે। છેલ્લે પછી ભારતનો વારો આવ્યો। આપણે ગુજરાતમાંથી ને એક ભાઈ ગયેલા, એને તો પેલા આમ મૂકો છૂટો મૂકો વાઘ મારે। એક સાઉથ ઇન્ડિયન હતો, નારકુંડ પીટુ સ્વામી નારંડ પૂ, આવું તેનું નામ। એને વળી આમ ધોળું ધોતિયું ઢીચણ સુધી ચડાવ્યું, 5 પોલીસ વાળા થયા તૈયાર અને આમ સસલું છૂટું મૂક્યું। સાહેબ 1 કલાક થઈ, 2 કલાક થઈ, 3 કલાક થયા, સસલું તો પાછું ન આવ્યું, પણ પોલીસ વાળા પાછા ન આવ્યા। વર્લ્ડ કપના આયોજકો ગોટે ચડી ગયા। ઈ કે આ સ્કોટલેન્ડ વાળાને હમણાં કપ આપી દે, પણ હવે આવડા પાછા આવે તો આપીને, અને આ છેલ્લા હતા એટલે હવે સસલું ન જડે તોય ભલે જાવું અહીંયા જાય, પણ આ 5 જણાને તો કેન્યા એરવેઝમાં બેહાડીને આમ ડિસ્પોઝલનો માલ રવાના કરે એમ ભારત મોકલવા તો ખરા ને। નહીંતર ભારતની સરકારને જવાબ શું આપવું? એટલે બધા આયોજકોએ કીધું કે ભાઈ કપ પછી આપજો, પેલા આ 5 ને ગોતો। એટલે વર્લ્ડ કપના આયોજકો બધા ખાબ ખાબ કરતા જંગલમાં ગયા, નામ નદી ને નાળા ને બધું વટાવીને
થોડા ઘનઘોર જંગલમાં પહોંચ્યા તે આ 5 જણા હતા. બોલો, 5 પાછા ભેગા જ હતા. અને એ 5 જણાએ ભેગા થઈ અને એક શિયાળ પકડ્યું હતું. 4 જણાએ આમ શિયાળનો એક પગ પકડેલો અને ઓલો વાઘ મારે આમ શિયાળને મારતો જાય ને કહેતો જાય કે કબૂલી લે હું સસલું છું, કબૂલી લે હું સસલું, કબૂલી લે હું સસલું. મિત્રો, વાત હસવા માટેની છે. દરેક પોલીસ અધિકારી આવા હોતા નથી. ભારતમાં પણ જાંબાજ પોલીસ અધિકારીઓ આપણને મળ્યા છે, એનું આપણને ગૌરવ છે. દરેક શહેરની અંદર પ્રામાણિક પોલીસ અધિકારીઓ પણ હોય છે. આવી જ એક બીજી વાત કરું. 31મી ડિસેમ્બર નજીક આવે ને એટલે પીવા વાળાને તો આમ આમ જાણે મોકળું મેદાન મળી જાય. આપણે ખ્રિસ્તી ધર્મ પાળતા ન હોય પણ એ વખતે તો પછી હિન્દુ હોય ખ્રિસ્તી ધર્મ પાળતા હોય એમ 31 ડિસેમ્બર તો ઉજવવી જ પડે ને પીવું જ પડે ને. હવે એમાં બન્યું એવું કે ગઈ 31મી ડિસેમ્બરે આપણે ત્યાં ગુજરાતની અંદર ઓલા બ્રીથ એનાલાઇઝર એટલે જે ફૂંકણિયું, જેને દેશી શબ્દ કહેવાય કે આમ ફૂંક મારવાથી પકડાય ને પીધેલા, એવા મશીન સરકારે એપ્લાય કર્યા અને પોલીસ વાળાને આપ્યા એક મશીન કે આ મશીનથી પીધેલાને પકડો. અમેરિકામાં એવા મશીન વર્ષોથી આવે છે, એ અહીંયા એપ્લાય કર્યા કે પકડો. અને ભાઈ એક હેડ કોન્સ્ટેબલના હાથમાં આવ્યું ફૂંકણી, 4 રસ્તાના ચોકમાં ઊભા રહી ગયા અને એક આમ ગાડી આવતી હતી, ત્રાડ નાખ્યો, હે વિરાટ. પરદેશના વખાણ કરવા નથી કહેતો, પણ તમે જોજો કે પશ્ચિમના દેશોની અંદર ખૂબ આમ વિવેકથી ગાડીને ઊભી રખાવે પોલીસ વાળા. પછી ત્યાં એક નિયમ એવો છે કે ડ્રાઈવર જે જગ્યાએ બેઠો હોય એ બારી પાસે પોલીસ ક્યારેય ન ઊભો રહે. એની બરાબર ઓપોઝિટ જે સાઈડ હોય એની વિન્ડો ઉતારવાની, એટલો એ દૂર ઊભો રહે. અને બહુ વિવેકથી, તમારી પાસે લાયસન્સ માગે તો પણ બહુ વિવેકથી માગે કે હું આપનું ડ્રાઇવિંગ લાયસન્સ જોઈ શકું. તમારો શ્વાસ ચેક કરે તો પણ એ આમ બ્રીથ એનાલાઇઝરથી, તો બહુ વિવેકથી આમ. અહીંયા તો આ જમાદારે જે આમ આમ ત્રાડ નાખીને સાહેબ એનો અવાજ જ એવો બુલંદ હોય કે એનો અવાજ સાંભળીને ઓલો બ્રેક નો મારે તો એન્જિન બંધ થઈ જાય સાહેબ. જમાદારનો અવાજ જ એવો જમાવટ વાળો હોય કે એ ગાડી ઊભી જ રહી જાય. અને જેવી આમ ઓલા કાર ચાલકે ગાડી ઊભી રાખી એટલે કાચ ઉતાર એટલે આમ કીચુડ 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 ફેરવું હેન્ડલ. અને ખેતરની વાડમાંથી જેમ આમ ખૂંટીઓ મોટું બહાર કાઢે ને એમ ઓલા કાર ચાલકે મોટું બહાર કાઢ્યું એટલે જમાદાર કે ફૂંક માર માર. બોલો કે પણ સાહેબા શું છે આ શેની ફૂંક? આમાં થૂંક ઉડશે. અરે જમાદાર કે નવા મશીન લાવ્યા છીએ, પીધેલાને પકડવાનો ઓર્ડર છે અને આની અંદર છે ને પીધેલો ફૂંક મારે ને એટલે લાલ લાઈટ થાય. બોલો કે પણ સાહેબ આમાં કેવી રીતે ફૂંક મારવી, ક્યાં? અરે એટલી ખબર નથી પડતી. એમ કરીને આમ પોલીસ જમાદારે ફૂંક મારી ને તે લાલ લાઈટ થઈ. મશીનમાં તો લાઈટ થઈ પણ ઓલો ડ્રાઈવર હતો ને એને લાઈટ થઈ. બોલો, એને કાંઈ કર્યા વગર ગાડી મારી જ મૂકી. આજે આ પોલીસનો જ વિષય આપણે લીધો છે એટલે એક રમૂજ નાનકડી પોલીસની જ કરી દઉં. એક પોલીસ સ્ટેશનની અંદર એક પતિ દોડતો દોડતો આવ્યો અને જમાદારને કે મને મારી પત્ની મારે છે. જમાદાર કે તમે તો ભલામણ ભાગ્યશાળી છો. બોલો કે શેના ઉપરથી કહો છો?
તો કે તમે અહીં આવીને ફરિયાદ તો કરી શકો છો. અમારે જીન કોને કેવું? કારણ કે ટેલિફોન જેવી પૂળો પૂળો મૂછું હોય ને ખાખી વર્દી પહેરી હોય પણ ઘરે ઉઠબેસ કરતા હોય, ફરિયાદ કોને કરે? એકવાર એસપી સાહેબ, એક મારા મિત્ર, એને મેં પૂછ્યું, મેં કીધું આ સામાન્ય પબ્લિક છે એ કાંઈ ગુનો કરે ને એને જો સજા કરવાની હોય તો પોલીસ છે જ, પણ પોલીસને કંઈક સજા કરવી હોય તો તમે શું કરો? એસપી સાહેબે બહુ સરસ જવાબ આપ્યો. મને કે કવિ સંમેલન હાલતું હોય ને ત્યાં હું ફરજ ઉપર મૂકી દઉં. કારણ કે પોલીસને કવિતાને કાંઈ મેળ પડે નહીં, એને કાંઈ કવરેજ પકડાય નહીં સાહિત્યમાં. અને પછી 3 કલાક એ કવિતા સાંભળીને જે પોલીસ ગોટે ચડે, મને કે આ ઢીકા પાટું કરતા ભૂંડી સજાઓ. એકવાર તો એવું થયું કે પોલીસ જમાદારનો છોકરો નાપાસ થયો, તે ઘરે આવીને દંડો પછાડ્યો, નાલાયક નાપાસ થયો, પણ છોકરો પોલીસનો ને બહુ સમજદાર, તરત જ 100 રૂપિયાની નોટ કાઢીને કે આઈને પતાવી દ્યો. જમાદાર કાંઈ બોલ્યા વગર પોલીસ સ્ટેશન ભેગા થઈ ગયા. અને અત્યારે તો આ કોરોનાને કારણે 10મા ધોરણના તમામ વિદ્યાર્થીઓને સરકારે માસ પ્રમોશન આપી દીધું. જોકે 11મા ધોરણમાં એટલી બેઠક જ નથી. હવે આટલા બધાને સમાવવા માટે થઈને શું કરશે એ તો ભગવાન જાણે, પણ 10મા ધોરણના વિદ્યાર્થીઓ બધા જ પાસ. તે હમણાં એ બધા કોમન પ્લોટમાં ભેગા થઈ અને કોરોનાની જે બોલાવતા, બોલો કે અમે 5 વર્ષે ન નીકળે પણ કોરોનાએ જમાવટ કરી કે બધાને 11મા ધોરણમાં નાખી દીધા. આવતા રવિવારે આવી જ કોઈ સુંદર મજાની વાત લઈ અને બરાબર રાત્રે 9 વાગે તમારા સમક્ષ હાજર થઈ જઈશ. ત્યાં સુધી હસતા રહીજો, પ્રસન્ન રહીજો અને હા, ખાસ તો નિરોગી રહેજો.